હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે ત્રિમાસિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે તેના પેપરનું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 ધોરણ 7 અને વિષય છે ગુજરાતી. તો કુલ ગુણ 40 અને 2 કલાકનો સમય રહેશે. એમાં પ્રશ્ન પહેલો છે કે ભાઈ વાંચો અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો મિત્રો, અહીંયા એક આપણને જાહેરાત જેવું આપેલું છે કે ભાઈ ગ્રંથાલય વિશ્વવિદ્યાલયના હૃદય સમાન છે. NP પટેલ સેન્ટ્રલ લાઇબ્રેરી. અહીંયા સ્થાપના વર્ષ આપેલું છે, અહીંયા નામ આપેલું છે સોનલબેન કે દેસાઈ, ધોરણ 7 છે. સભ્ય ક્રમાંક તમે જોઈ શકો છો, વર્ગ ક્રમાંક પણ જોઈ શકો છો. અહીંયા સત્રાંત વાંચન રિપોર્ટ છે, અહીંયા ક્રમ આપેલો છે. ઇસ્યુ થયેલ પુસ્તકનું નામ છે, એ પુસ્તક કયા લેખક કે કયા કવિનું છે એનું નામ અહીંયા આપેલું છે, અને એનું સાહિત્ય સ્વરૂપ શું છે એ અહીંયા આપણને બતાવેલું છે. ત્યારબાદ ગ્રંથપાલ કોણ છે તો કે લીલાબહેન લહેરી છે. તો આનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ એની નીચે આપેલા આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ લાઇબ્રેરી માટે બીજા કયા શબ્દ વપરાયો છે? તો લાઇબ્રેરી માટે ગ્રંથાલય એવો શબ્દ વપરાયો છે. બીજો પ્રશ્ન છે કે વાંચવા માટે પુસ્તક આપનારનું નામ જણાવો. તો વાંચવા માટે પુસ્તક આપનાર સંસ્થાનું નામ NP પટેલ સેન્ટ્રલ લાઇબ્રેરી અને ગ્રંથપાલનું નામ લીલાબહેન લહેરી છે. ત્રીજો પ્રશ્ન કે કયા પુસ્તકમાં લેખકે પોતાના જીવન પ્રસંગો આલેખ્યા હશે? તો બાનો ભીખુ નામના પુસ્તકમાં લેખકે પોતાના જીવન પ્રસંગો આલેખ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન 4 કે લાઇબ્રેરીમાં પુસ્તકો સિવાય બીજું શું હોય છે? તો લાઇબ્રેરીમાં પુસ્તકો સિવાય સામયિકો અને વર્તમાન પત્રો પણ હોય છે. પાંચમો પ્રશ્ન કે વર્તમાન પત્ર એટલે શું? 2 વર્તમાન પત્રના નામ આપો. તો વર્તમાન પત્ર એટલે રોજબરોજની દેશ દુનિયાની ઘટનાઓથી અવગત કરાવતું દૈનિક પત્ર. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ વર્તમાન પત્રના ઉદાહરણ છે, નામ છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે કે વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ. તો આનો જવાબ આવશે ગગનમાં ગાજે છે. બીજું છે કે અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર એટલે આ સ્થળ. તો એ આવશે ભાલુકપોંગ. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ કે કવિ કલાપી પંખીઓને કયો પ્રશ્ન પૂછે છે? તો જવાબ આવશે કે મને જોઈ તમે કેમ ઉડી જાઓ છો? ચોથો પ્રશ્ન પ્રીતમભાઈએ પોતાના પત્રમાં કાકા સાહેબ કાલેલકરના કયા પુસ્તકની વાત કરી છે? તો એ આવશે હિમાલયનો પ્રવાસ. પાંચમો પ્રશ્ન છે કે ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો. તો જવાબ આવશે પોતાની પીઠ પર ઊંચક્યો હતો. ત્યારબાદ પ્રશ્ન 2 કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કે શ્રી કૃષ્ણના પૌત્ર ખાલી જગ્યા ઓખા સાથે લગ્ન કર્યા હતા. તો જવાબ આવશે અનિરુદ્ધે. બીજું છે કે રે રે સત્તા તમ પર ખાલી જગ્યા ભોગવે ક્રૂર આવી. તો એની અંદર આવશે જવાબ જનો. ત્રીજું છે કે પ્રવાસલક્ષી પુસ્તક દક્ષિણાયનના લેખક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સુંદરમ. ચોથું છે કે ખલીફાના પ્રશ્નથી બાઈને લાગ્યું કે દરવાજા પર કોઈ લાયક ખાલી જગ્યા આવીને ખડો છે. તો જવાબ આવશે આદમી. પાંચમું છે કે મીરાબાઈ ખાલી જગ્યાના ગુણગાન ગાય છે. તો જવાબ આવશે શ્રી કૃષ્ણના.
ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ભાઈ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન છે કે બધા યાત્રાળુઓએ ગધેડાને ગંગાજળ પાનારને શાબાશી આપી. તો જવાબ છે આ ખોટું વિધાન છે. બીજું છે કે ખલીફા હજરત ઉમર સાહેબ એમની વીરતા, ઉદારતા અને ચારિત્ર માટે જાણીતા હતા. તો એ વિધાન સાચું છે. ત્રીજું વિધાન છે કે પૌત્ર વિવેકને ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ ઘણું સરસ આવ્યું હતું. તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન કે કવિએ પથ્થર ફેંક્યો તેથી પંખીઓ ઉડી ગયા. તો આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન કે તવાંગ યાત્રા માત્ર રાષ્ટ્રીય મહત્વ ધરાવતી યાત્રા છે. તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 3 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કોથમીરવાળા કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ શા માટે કહ્યા છે? તો કોથમીરવાળા કળશીભાઈ શાક નહીં પરંતુ આદુ, મરચા, કોથમીર વગેરે વેચે છે જે નોન વેજીટેબલ કહેવાય, તેથી તેઓ પોતાને નોન વેજીટેબલ કહે છે. બીજો પ્રશ્ન કે વનરાવન એટલે શું? તો વનરાવન એટલે વૃંદાવન. ત્રીજો પ્રશ્ન કે યાત્રાળુઓ કયા ધામેથી નીકળ્યા હતા? તો યાત્રાળુઓ કાશી ધામેથી આગળ જવા માટે નીકળ્યા હતા. ચોથું છે કે કોના પ્રયત્નોથી ચૂલો જલતો થયો? તો ખલીફા સાહેબના પ્રયત્નોથી ચૂલો જલતો થયો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ભાઈ વ્યાયામના મહત્વ અંગે દાદાજીએ કઈ સૂક્તિ યાદ કરી? તો વ્યાયામના મહત્વ અંગે દાદાજીએ સૂક્તિ યાદ કરાવી કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે ભાઈ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો અહીંયા તમે દર્શન, ગિરિધર, જિલ્લો અને સ્વૈચ્છિક, તો આ મુજબ આપણે જોડણી સુધારવાની છે. પ્રશ્ન 4 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. કે ગરવું, તો એનો સમાનાર્થી શબ્દ ગૌરવશાળી અને મહાન થશે. વરિષ્ઠનો સમાનાર્થી શબ્દ સર્વોત્તમ અથવા સર્વોપરી થાય. પટકો, એનો સમાનાર્થી શબ્દ પટકૂળ થશે. અને દાન, તો એનો સમાનાર્થી શબ્દ જકાત અથવા તો કર થશે. પ્રશ્ન 4 કે ભાઈ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. માનીતા, એનું વિરોધી થશે અનમાનીતા. અગવડનું વિરોધી સગવડ. બંધનનું વિરોધી મુક્તિ. આકર્ષણનું વિરોધી અપાકર્ષણ થશે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. કે પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય, તો એને શું કહેવાય? તો એને રેલ રાહત કહેવામાં આવે છે. બીજું છે કે ખલીફાનું રાજ્ય, તો એને ખિલાફત કહેવામાં આવે છે. પ્રશ્ન 4 છે કે ભાઈ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. કે ભાઈ તડાકા મારવા એટલે ગપસપ કરવી અથવા તો ડીંગો મારવી. એનો વાક્ય બનશે કે ચાલુ કોલેજે પણ કેટલાક કોલેજિયનો બહાર મેદાનમાં બેસી તડાકા મારતા હોય છે. ત્યારબાદ આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે, જેમ કે ઈમાન, ચૂલો, બંદો, ઓશિયાળું, બચરવાડ અને રૈયત. તો એને આપણે શબ્દકોશના ક્રમમાં મૂકીએ તો પહેલું ઈમાન આવશે, બીજું ઓશિયાળું, ચૂલો, બચરવાડ, બંદો અને રૈયત. આ પ્રમાણે આપણે શબ્દકોશમાં ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5 જે અંતિમ પ્રશ્ન કે ભાઈ ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો અહીંયા તમે પહેલા તો ફકરો વાંચવાનો છે કે શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે અથવા તે કેવી રીતે બને છે? ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપૂડો તમે જોયો છે? મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે અને તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠું કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ મળે છે. આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધ રૂપે મળે છે.
તો આ ફકરો છે એ ફકરા આધારિત આપણે પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે ભાઈ મધપૂડો એટલે શું? તો મધમાખી ફૂલોમાંથી રસ ચૂસીને એક જગ્યાએ સંગ્રહ કરે છે. આ સંગ્રહ સ્થાનને મધપૂડો કહે છે. બીજો પ્રશ્ન કે મધમાખીઓ મધપૂડો શા માટે બનાવે છે? તો મધમાખીઓ ફૂલોમાંથી એકઠા કરેલ રસનો સંગ્રહ કરવા માટે મધપૂડો બનાવે છે. ત્રીજો પ્રશ્ન કે તમે મધપૂડો ક્યાં ક્યાં જોયો છે? તો મેં મધપૂડો મારી શાળાની ધાબાની દિવાલે તથા મારા ઘર આગળના ઝાડ પર જોયો છે. ચોથો પ્રશ્ન કે ભાઈ એકઠું કરવું માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો એકઠું કરવું એ માટે ફકરામાં સંગ્રહ કરવો એવો શબ્દ વપરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં ઉપયોગી થાય તે હેતુથી આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર ત્રિમાસિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું આપણે એક પેપર જોયું, એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આ વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.